અમદાવાદ શહેરના સરખેજમાં પીવાના પાણીની સમસ્યાને લઈને નાગરિકો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરખેજ વિસ્તારમાં પીવાના પાણીની અછતના કારણે સ્થાનિક લોકોએ દક્ષિણ પશ્ચિમ ઝોન મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. તો એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે નાગરિકો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક મહિલાઓ દ્વારા કોર્પોરેશન ઓફિસ સામે વિરોધ પ્રદર્શન નોંધાયું હતું. ત્યારે સરખેજ અને આસપાસના વિસ્તારોની તવક્કલ સોસાયટીના લોકો લાંબા સમયથી સ્વચ્છ પીવાના પાણી ન મળવાને કારણે અનેક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. તો સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવતો નથી. તો સ્થાનિક લોકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પ્રશ્ન કર્યો કે જે અધિકારીઓ અને વહીવટીતંત્ર જનતાના ભોગે મિનરલ વોટર પીવે છે તેઓ સામાન્ય જનતાને નર્મદાનું પાણી આપી શકતા નથી. તો સ્વચ્છ પાણીની સાથે અન્ય પ્રાથમિક સમસ્યાને ઉકેલની પણ નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી હતી. તો આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.